નમસ્કાર. અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન એક મહિલાનું દુર્ભાગ્યવશ મોત. માહિતી મુજબ ભનીબહેન રહેવાસી બરવાડા ગામ અને મૂળ વતન ધંધુકા ગામ તે કોથળી એટલે કે ગોલબ્લેડરના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર દરમિયાન તેમની તબિયત અચાનક બગડતા તાત્કાલિક તબીબી ટીમ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી. જોકે તમામ પ્રયાસો છતાં તેમનું દુઃખદ અવસાન થયું. આ બનાવને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ. પરિવારજનો દ્વારા ડોક્ટરો સામે લાપરવાહીનો આક્ષેપ અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. હોસ્પિટલ તંત્ર દ્વારા બનાવની વિગતવાર માહિતી મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ. જરૂરી હોય તેવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. અમરેલી પેલા જૂનું સિવિલ હતું, એ હારામાં હારું હતું. એ બધા માણસને બચાવતા હતા. આ નવીન છે ગુજરાત હોસ્પિટલ બન્યું, એ અત્યારે મુર્દાનું જ છે. માણસને કાપી ખાવાનું જ છે. કાયદેસરનું કતલખાનું. તમારું નામ શું છે ભાઈ? મારું નામ અમરેલીની માલિપા રહીએ છીએ, મગનભાઈ અરજીભાઈ પરમાર મારું નામ છે. શું બનાવ શું બન્યો છે તમારે? માલિપા સાહેબ કોથળીનું ઓપરેશન કરવા આવી દીકરીને, ખરાબ કોથળી થઈ ગઈ, ઓપરેશન કરવા ક્યાંથી તમે આ બનાવ બન્યો તો? રાતે 8 થી 9 વાગ્યાના સમયે આ બનાવ બની ગયેલો છે. ડોક્ટર દ્વારા તમને શું કહેવામાં આવ્યું? ડોક્ટર દ્વારા એમ કહે છે અને હારું છે કઈ છે જ નહીં. આખું ચીરી નાખ્યું, ગળેથી 4 ઓપરેશન કર્યા, ઉપરથી બાટલા 8 ચડાવ્યા, 12% લોહી પૂરું હોવા છતાં. બેન ને પ્રોબ્લેમ શું હતી? પ્રોબ્લેમની માલિપા કોથળી બગાડ થઈ ગયેલી હતી. બેન ને અહીંયા શેમાં લઈ આવવામાં આવ્યા હતા? બસમાં લાવ્યા હતા, હાજાઉરા હાલીલ દાખલ થયા હતા. હાલતા ચાલતા ખાતા અમરેલીની અંદર એક બોટલ લોહી મુશ્કેલી કર્યો ને તોય નથી મળતું, તો એમને 13 બોટલ લોહી ચાચીને લાવ્યું નહીં જાણવા નથી મળતું. એ લોહીનું મિક્સર લોહી કોના દ્વારા મંગાવવામાં આવ્યું? એ ડોક્ટર માણસને કીધું, ડોક્ટરે લાવ્યું છે. ડોક્ટર એમ કહે છે કે અમે લાવી ચડાવ્યું. તો અમારું માણસ હતું તો અમને કેવું હતું કે મારી પાસે લોહી ઘટે છે, તો અમે આવા ઉભા હતા, અમે લોહી આપે. શિવલેવા કાયદાસર ગુજરાત હોસ્પિટલની મારી પાસે કાયદાસર મર્ડર થયેલું છે. આ દીકરીનું મર્ડર થયેલું છે. અત્યારે તમને શું કહેવામાં આવ્યું ડોક્ટર દ્વારા? અત્યારે તમને ડોક્ટર દ્વારા અને શાંતાબા ગજેરા હોસ્પિટલ મેનેજમેન્ટ ઓફિસ દ્વારા શું કહેવામાં આવ્યું છે? અત્યારે એવું કહીએ અમારી માટેથી જાનથી પ્યારું એ જૂની સિવિલ હતી, એ અમારી માટેની મંજૂરી હતી. ગરીબ હરીફનું રક્ષણ એ કરી શકતી. નવું સિવિલ બનાવ્યું, નવી સિવિલ કાયદેસરનું કતલખાનું બનાવ્યું. એ સિવિલ નથી. જીવતા માણસ આવે ખાતા લગી હારી જાય, એ માણસને મારી નાખી, એ સિસ્ટર બને, એ માણસને મારી નાખી. 6 મહિનાની છોકરીને ક્યાં બનાવી? પેશન્ટ તડફડિયા મારતી હોય ને મેડમું ના ફોનમાં વાતું કરતી હોય, કારણ કોઈ ખામું કોઈ ધ્યાન જ કાંઈ લેવા દેવા જ નહીં. કોઈ ડોક્ટરો ધ્યાન દેતા નથી. માણસ મરી જાય આટલી તકલીફ હોવા છતાં તમને કોઈ એક્શન લેવામાં આવ્યું હતું? કોઈ વસ્તુ નહીં. અમને કોઈ પૂછ્યું જ નથી. તમને કોઈ જાણ કરવામાં નહીં, જાણ કરી જ આવ્યું? નથી. જાણ કરી જ નથી. હારું જ છે એવું જ કહેતા. જાણે મરી ગઈ તો એ પછી કીધું કે હવે તમારી આ બાઈ મરી ગઈ છે. ડબલ ઓપરેશન કર્યા છે ને, ડબલ ડોક્ટરે જાણ કરવા આવ્યો, ત્યાં સુધી તમને કોઈ જાણ થઈ ત્યાં સિવાય અમને કોઈ જાણ જ કરી નથી. અમને કાયદાના આભાર માણસો છે, જે રીતે મારે છે જે રીતે નથી મારતા, એ અમને ખબર જ પડવા દેતા નથી. બે હાથ બાંધે, બે પગ બાંધે. મારા ઘરના હતી, મારા ઘરના જ હતો. આના ઘરના છે. બે દીકરી 4 દીકરા છે. તમારું નામ શું છે ભાઈ? મારું નામ હરેશભાઈ દુરાભાઈ મંદુરિયા, ગામ બરવાળા. અને શું લેવા અહીંયા તમે આવ્યા હતા? હું આ ઓપરેશન કરાવવા હતો, મારે પૈસા હતા. હું લોકોને રિપોર્ટ કરાવ્યો હતો બોટાદ, તો એ કે 25-30 હજાર રૂપિયા થાય, મારી કે પૈસા હતા નહીં. તો આ મને મારા મામાના છોકરાએ કીધું, મારા મામાના છોકરાએ એવું કીધું કે આ કે ફ્રીમાં થઈ જશે, કે નોર્મલ હતું, બધું નોર્મલ હતું. શાંતાબા ગજેરા હોસ્પિટલ દ્વારા તમને શું સેવા આપવામાં આવી હતી ખરી? કોઈ આપી નથી. કોઈ સેવા આપવામાં આવી નથી. માણસ મારવાની સેવા આપી. અમને પૈસા માણસ મારવાની સેવા આપી. સેવા અમને આપી. બાકી કોઈ પૈસા હોટલ લઈ ગયા, મારવાની સેવા લઈ ગયા. તમે અહીંયા કેટલો ચાર્જ ભરેલો છે? પૈસા તમે કોઈ ભર્યા હતા? દવાના આપ્યા છે,
4500 રૂપિયા દવાના આપેલા છે અમારી પાસે નો હતા અમે માણસ પાસે માંગી અને આ દીકરીની સેવા સાકરી કરવા માંગીએ. કાર્ડ ઉપર એમને કર્યું છે અને તમારી પાસેથી કાર્ડ લેવામાં આવ્યું હતું? કાર્ડ ઉપર પૈસા કર્યું છે 3 બોટલ જે લેવીને એ પૈસા આપ્યા છે આ દવાના તો બિલ બતાડ્યા આમ એમ કે જો આ બિલ એક જણો જવાબ આપો. જે આ બિલ તમે દેખાડવામાં આવે છે એ બિલ કોના દ્વારા આપવામાં આવ્યા હતા? મારા છે કેટલા પૈસા આપેલા છે અહીંયા? આમાં લખેલા છે સર 4500 1500 એ નહીં, આ તો અલગ છે, આ તો દવાનો પેલા ઘેર છોકરો પણ એ લોહીના પૈસા છે ને ઈ એવડે ઈ અલગ છે, ઈને મને બિલ નથી આપ્યું. અને આ મૃત્યુ ડેટ કરવામાં આવેલી છે તો તમને શું જાણ કરવામાં આવી હતી? હો આ જે બેનનું મરણ થઈ ગયું છે એમાં તમને શું જાણ કરવામાં આવી હતી? કાંઈ અમને જાણ જ નથી કરી. સારું છે નોર્મલ છે કાંઈ વસ્તુ છે નહીં એવું કહેવાનું. લેડીઝ થઈ જાય ભેગા જ્યારે દીકરી પ્રાણ છોડી દીધા ત્યારે કીધું કે તમારું માણસ મરી ગયું. અત્યારે પેશન્ટને એટલે અમને એવું કીધું કે તમારું માણસ ફેલ થઈ ગયું. અત્યારે પેશન્ટને ક્યાં લઈ જવામાં આવે છે? ભાવનગરની અંદર. હોસ્પિટલ ભાવનગર રિપોર્ટ અમારે જોઈએ છીએ. અને આની પછી તમારી શું હવે માંગ છે? કોથળીનું ઓપરેશન કરવામાં આવે તો પેલું ન આવે, નીચેથી આવે, કઈ કાંધાથી ન આવે સાહેબ. કચરો વીણે ને હું મારું પેટ ગુજારણ કરતું હતું સાહેબ. હવે તમને તમારી આગળ શું માંગ છે? ઈ કે અમને ન્યાય મળવો જોઈએ. અમને ન્યાય મળવો પડે ને આવી રીતે મારા ઘરના અમારે આગળ આવું છે, ગરીબ જે કોઈ વ્યક્તિને ન્યાય અપાવો થવું જોઈએ, ન આપણે પડે. મંજૂર. ગરીબ માણસને કોઈ આવી હેરાન કેસ માર્યો ન જવો જોઈએ. એના પૈસા ખાય છે ને પૈસા ખાવાનું બંધ કરો. હવે તમે નહીં બોલતા. ટાઈમ જાતો તેના સિમ્પટમ્સ હોય આવું થતા હા બરાબર ફાઇન્ડિંગ ના બરાબર કારણ કે આ દેવપુલિક સમાજ છે તે બી અભણ સમાજ છે એને ખ્યાલ નથી હોતો ખરેખર તો આપના લેવલે જે કઈ છે કમિટી બનાવી અને તાત્કાલિક જે પોલીસને સૂચના આપી છે બાના અહીંથી હોસ્પિટલ સ્ટાફ તરફથી જે કઈ ગાડીઓ છે તે અહીંથી ફાળવી સૌથી પહેલા આપણે ટોપ પ્રાયોરિટી અમે એ જ મેટર લઈને બેઠા છીએ કે હમણાં પીએમ માટે બધા તાત્કાલિક પીએમ કરીને જે કંઈ આવે છે આપણે અને પોલીસને જાણ કરીને પીએમ થાય એટલે બધું લીગલ મેટર બને પછી લીગલ મેટર બને છે. સાહેબ આમાં જે ઓપરેશન કર્યું આ બેનનું છે ત્યારે છે ડોક્ટર કોણ નથી એ અમારી ટીમ અહીંયા જ બેઠી છે. મારે કોઈ પૈસા નતા ત્રણ બાર લોહીના લઈ અને પૈસા નતા ફૂટી ગયા હતા. પછી એમના હિસાબે લોહી બરાબર ટાઈમ ના બગડે જલ્દી કરો. જે બનાવ બની ગયો છે પછી મેનું 17 તારીખે જે ઓપરેશન કરવામાં આવ્યું અને ગઈ રાતે જે મૃત્યુ થયું એટલે પરિવારનું જે એલિગેશન છે કે ડોક્ટરની બેદરકારી ત્યાં પેશન્ટનું મૃત્યુ થયું તો એઝ આગેવાન તરીકે નરેશભાઈ વાળા હું આવ્યા છે સાહેબ અમારી ડિમાન્ડ એટલી છે પરિવારે જે અમને કીધી કે આ પેશન્ટનું છે એ ફોરેન્સિક પેનલ ફોરેન્સિક ડેડ બોડી આપણે ભાવનગર પીએમ છે અને એ પીએમમાં જે કંઈ આવે ડોક્ટરની બેદરકારી છે કે કોઈ અકારણોસર મૃત્યુ થયું છે બરાબર એ જો ફોરેન્સિક પીએમમાં ડોક્ટરની બેદરકારી આવે તો પછી આપણે અધ્યક્ષ હોય છે કમિટીના છે મેડિકલ નેગ્લિજન્સની અંદર છે બરાબર એમાં સાહેબ અમારી જે ડિમાન્ડ છે કે ભાવનગર તાત્કાલિક ફોરેન્સિક પીએમમાં ડેડ બોડી મોકલવામાં આવે સંસ્થા તરફથી અને જે કાંઈ પીએમમાં આવે છે બરાબર એ પછી આગળની જે છે કાર્યવાહી છે આપણો એવી છે આપણે બરાબર આપણી કોઈ સિક્યોરિટી કોઈ રાખે આપણે સાહેબ ઓપરેશન તો માત્ર કોથળીનું જ કરવાનું છે ને? તો પછી અહીંયા ધ્યાન રાખવાની કોથળીના ઓપરેશનમાં તો એવું બધું હોતું નથી. અમને તો જો કે ડોક્ટરની ભાષા ખબર ન પડે સાહેબ બરોબર છે અમે અભણ લોકો રહ્યા એટલે અમને એવી ભાન ન હોય પણ અહીંયા નાખ્યું છે તો અહીંયા એ પછી સિરિયસ થયું ત્યારે નાખ્યું એ સિરિયસ સિરિયસ થયું ક્યાં કારણો છે? એક જ મિનિટ છે માસી સિરિયસ થયું ક્યાં કારણો છે? હા એની નસ કપાઈ ગઈ એટલે સિરિયસ થયું. બ્લડ બધું અહીંયા જામ થઈ એ તપાસનો વિષય છે બરાબર તપાસનો વિષય છે. તમે ડોક્ટર છો બરોબર આપણે આ ડેટ કેટલા વાગે થયું સાહેબ? સવાર 3:30 અહીંયા રાખો સવાર 3:30 વાગે રાત્રે 10:30 વાગે રાત્રે 10:30 બરોબર છે સાહેબ. તો તમારામાં માનવતા જેવું કઈ ખરું? તો 10:30 વાગે ડેટ થયું છે અને તમે અત્યારે ફોરેન્સિક ની તમારી ટીમ બેહાડી અને તમે ચર્ચા કરો છો તો તમને કઈ શરમ ગરમ આવે
ખરી? એની જગ્યાએ તમારી દીકરી હોત તો સાહેબ કેમ થાત? ફોરેન્સિકના નિયમો પ્રમાણે એવું હોય સાંજના સુધી આથમ્યા પછી ફોરેન્સિક ના થાય. કોણ તમે સવારે સૂરજ ઉગે તે સાંજે તમે આથમે ત્યાં સુધી ફોરેન્સિક તમે લોકો અત્યારમાં મારી વાત સાંભળો. તમે અત્યારે લોકો અત્યારમાં ડિસ્કસ કરવા બેઠા તો વાયદા કેટલા ભાઈ? 10:30 બરોબર. તમે કાલે રાત્રે મીટિંગ કરી અને સવારમાં વહેલા મોકલી દીધું હોય તો તમને ખબર પડે ને તમારી ડોક્ટરી ભાષા ખબર પડે કે એના અમુક તત્વો હોય મરવા મળે. મારી વાત સાંભળો. આપણે પોલીસને જાણ કરી અને સગાની મંજૂરી પૂર્વ મંજૂરી લેવી પડે. સાંજના ત્યાં 3:30 થી કોઈ બી સગા હાજર નથી. અરે ભાઈ હવે કઈ નું માણસ જોયું છે ને મારા વાત હું કરો છો યાર. પોલીસ છે અને એમાં સગાની મંજૂરી આ તો સાહેબ કોઈ પણ સાહેબ અમે તમને એટલું કહે છે માત્ર માનવતાની દ્રષ્ટિએ અમે તમારું કઈ કરી શકીએ નથી. કેમ કે આ તંત્ર સમજી આપની વાત સાચી છે. બરોબર છે. આ તંત્ર એવું છે અમે તમારું કાય ઉખાડી લઈએ એમ નથી. એવું અમને નથી. ખુદને ખ્યાલ છે આટલું મીડિયા હોય એટલું જાહેર થાય આટલા સામાજિક આગેવાનો આવે બેન માસી છતાં તમારું કાય ઉખાડી લે એમ નથી. કેમ કે સરકારે તમને આ જે હોસ્પિટલ નહીં ને એ હોસ્પિટલના દ્વારા તમને રૂપિયા કમાવા માટે એક સાધન બનાવી દીધું છે. અહીંયા કોઈ માનવતા નથી સાહેબ. અહીંયા અઢળક બનાવ એવા બને છે. અઢળક બનાવ બને છે જે દીકરીઓને ઓપરેશન વખતે કાંઈક નું કાંઈક અંદર રહી જાય કાંઈક આડાવડા અહીંયા છે કે અમારે બનાવો તો અહીંયા મારી જાય આવા અઢળક બનાવ છે સાહેબ. પણ તમારે આ તમારી દીકરીઓના ઓપરેશન સાહેબ થયા હોય ને તો તમને ભાન આવે કે ના તમારી દીકરીઓ હોય ને સાહેબ તો ઈ બેન અત્યારે મરેલા ન હોય. તમારી દીકરી હોય ને તો મરેલી ન હોય. આ ભાઈને 5 દીકરા છે. તમે વિચાર તો કરો કે તમને વાત કરું સર નમસ્કાર. એ મારી શાળી છે અને એને કોઈ જાતની બીજી તકલીફ હતી નહીં. બરોબર છે. કોઈ જાતની તકલીફ નથી. બસમાં બેસીને અહીંયા આવ્યા છે. મેં 5000 રૂપિયા ખર્ચાના આપ્યા છે. કોઈ તકલીફ હતી નહીં. તો કોથળીનું ઓપરેશન સામાન્ય ઓપરેશન છે સાહેબ. બરોબર છે. તો ઈ ઓપરેશનમાંથી બીજું ઓપરેશન કયું કર્યું છે ઈ નિવેદન તો અમને પેશન્ટના ઘરવાળાને દેવું પડે કે ન દેવું પડે ઈ નિવેદન કોઈ ડોક્ટર દવા નતા જતા ઉપર. બરોબર છે. દવા નતા જતા. લીધો તો આપણે એમ જાણ કરી છે અને પૂછીને કયું ના કરવું પડે. કોને જાણ કરી છે? ઓડિયો